નવા વાવાઝોડાનો કહેર રીતસરનો જોવા મળી રહ્યો છે। અત્યારે બે મજબૂત વાવાઝોડા દરિયાની અંદર જે પણ ફિલિપાઇન્સ નજીક જોવા મળી ચૂક્યા છે અને હવે આ વાવાઝોડાની દિશા દરિયાના મારફતે બંગાળની ખાડીના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ એક ખૂંખારથી લઈને ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડું પણ દરિયાના મારફતે માલદીવના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના નીચાણવાળા છેડાની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનોનો લહેર ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। જેમાં આજે બંગાળની ખાડીના દરિયા કાંઠાના વિસ્તારો, જેમાં મિત્રો ભુવનેશ્વર હોય, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારોમાં, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને બેંગ્લોર, મદુરાઈના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આભ ફાટતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની સાથે ભારે વરસાદ આ વિસ્તારની અંદર અત્યારે વરસી રહેલો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારમાં એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। શિયર ઝોન પણ આ વિસ્તારમાં અત્યારે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। આમ મિત્રો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો એકઠા થવાના કારણે દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારોમાં તોફાની પવનોનો લહેર ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। અને અત્યારે સૌથી વધારે વરસાદી સિસ્ટમની અસર અત્યારે પોંડુચેરી, ચેન્નઈ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તારની અંદર, બેંગલુરુ લાગુના વિસ્તાર, તમિલનાડુ થી લઈને મિત્રો કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશાના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। એક હવાનું હળવું દબાણ, બંગાળની ખાડીમાં એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આ સાગરના દરિયાની અંદર સક્રિય થતી જોવા મળી રહી છે અને એક સાથે બબ્બે સિસ્ટમ અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનેલો નવા વાવાઝોડાના પગલે હાલ ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરબદલ આવવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર ઠંડીનો પારો અત્યારે હાલ ઉછળતો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પુષ્કળ ઠંડીનો માહોલ ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે। ઠંડી અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર મિત્રો 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ મિત્રો જોવા મળવાનું છે। રાજ્યની અંદર મિત્રો ઠંડીની અંદર હજુ પણ વધારો થવાની આગાહી છે અત્યારે કરવામાં આવી છે। અત્યારે ગુજરાતની અંદર ટેમ્પરેચરની વાત કરીએ તો 21 ડિગ્રી સેલ્સિયસથી લઈને ખાસ કરીને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે અત્યારે હાલ તાપમાન છે અત્યારે વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। આમ એકાએક ગુજરાતમાં હવે ગરમી અને બફારાના પ્રમાણમાંથી લોકોને રાહત મળવાની છે અને ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતમાં વધારો થતો હોય અને તેમ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને વહેલી સવારે અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે। બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમી અને બફારાની સાથે તડકાનો માહોલ પણ વધતો જોવા મળી રહ્યો છે। અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર અત્યારે ખાસ કરીને ભેજ એકઠા થતા હોય અને ભેજનું સતત પ્રમાણ ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને ભેજ એકઠા થવાના કારણે ગુજરાતની અંદર હવે માવઠાનું પણ હાલ રીતસરનું જોર વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી જે આવી રહેલા તોફાની પવનો છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે કે ગુજરાત ઉપર આ પવનો એકઠા થઈ રહ્યા છે અને કમોસમી વરસાદ, માવઠાનો માર્ગ ખેડૂત મિત્રોને સહન કરવો પડશે। વરસાદનું સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે। જેમ જેમ નવેમ્બર મહિનામાં ખાસ કરીને મિત્રો અંત થશે તેમ મિત્રો હવે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર પણ રાજ્યની અંદર હજી પણ ભારે વરસાદની આગાહી છે એ અત્યારે કરવામાં આવી છે। વરસાદનો એક નાનો રાઉન્ડ છે મિત્રો ખાસ કરીને નવેમ્બર મહિનાના અંતમાં શરૂ થતો જોવા મળવાનો છે। અત્યારે જે મજબૂત વાવાઝોડું અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર બની રહેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું ધીમી ગતિએ દરિયાઈ મારફતે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ વાવાઝોડાની દિશા ભારત દેશ તરફ તીવ્રતાથી આગળ વધે તેમ તેમ ભારતના અનેક રાજ્યોની અંદર આંધી, તૂફાન, વંટોળની સાથે ખાસ કરીને મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાન આવતું હોય અને ગાજવીજ, આંધી, તૂફાન, ભારે વરસાદની પણ હાલ અત્યારે આગાહી છે। ગુજરાતમાં આભ ફાટતું જોવા મળશે અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ હિમવર્ષા વરસતી જોવા મળશે। અત્યારે ખાસ કરીને જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા ખાસ કરીને પડી રહેલી જોવા મળી રહી છે। ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે। સાથે ઠંડીનો પારો પણ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે।
સાથે મિત્રો અત્યારે તમે નકશો જોઈ શકો છો, જે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો જે હવામાન વિભાગ છે ભારતનું, ત્યાં અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે હવે વરસાદને લઈને, વાવાઝોડાને લઈને, હિમવર્ષાને લઈને અને ગરમી અને ઉકળાટને લઈને હાલ ખાસ કરીને ભારત દેશનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવીએ તો 15 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો, ખાસ કરીને ભારતના જે ઉત્તર ભારતના રાજ્યો છે ત્યાં તમે જોઈ શકો છો, ખાસ કરીને આ ભાગો છે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે, એટલે કે મિત્રો ત્યાં હિમવર્ષા ભારે પડશે. પરંતુ જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, પંજાબ લાગુના વિસ્તાર છે, આ ભાગ છે ત્યાં મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં. આ વિશે સાથે સાથે દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો 3 રાજ્યો એવા છે કે ત્યાં મિત્રો 15 નવેમ્બરના રોજ ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આ ભાગોમાં મિત્રો આભ ફાટતું જોવા મળશે. મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળવાના છે અને વીજળીના ચમકારા પણ અત્યારે જોવા મળવાના છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીને જે અડીને આવેલા આ 3 રાજ્યો રહેશે, એ અને બી, એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા 3 રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે હાલ યલો એલર્ટની ચેતવણી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે 16 નવેમ્બરના રોજ ભારત દેશને લઈને નકશો જોઈ શકો છો, જ્યાં મિત્રો ખાસ કરીને 3 રાજ્યો હતા રાજસ્થાનને અડીને આવેલા, ત્યાં પહેલાં ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ દિવસ ચેન્જ થયું એટલે વાતાવરણમાં મોટી અસ્થિરતા થઈ. વાતાવરણમાં અસ્થિરતા થવાના ભાગરૂપે જ આ ભાગોમાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. સાથે સાથે ભારતના જે દક્ષિણ ભારતના જે છેડાવાળા ભાગ છે, અરબ સાગર અને બંગાળની ખાડીને દરિયાને અડીને આવેલા, ત્યાં તો મિત્રો અત્યારે વરસાદની હાલ શક્યતા હજી પણ જોવા મળી છે. 16 નવેમ્બરના રોજ પણ આંધી, તૂફાન, વંટોળ સાથે મિત્રો ભારે પવનો ફૂંકાશે. પવનોની ઝડપોની વાત કરીએ તો 50થી લઈને મિત્રો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે અને જ્યાં મિત્રો માછીમારોને પણ આ ભાગોની અંદર માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે, કારણ કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે બની રહેલા જે નવા વરસાદી સિસ્ટમો છે, નવી લો પ્રેશરો છે, જેમના કારણે આ વરસાદ અત્યારે સક્રિય થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો 17 નવેમ્બરના રોજ ભારતના જે ઉત્તર ભારતનો માત્ર એક જ જે ભાગ હશે ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડતી જોવા મળશે. સાથે સાથે ગુજરાતથી લઈને મિત્રો પશ્ચિમ બંગાળ, આ એટલે કે પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ ચોખ્ખું, કોઈ પણ વરસાદની શક્યતાની, હિમવર્ષા પડવાની શક્યતાની, કોઈ પણ મિત્રો વરસાદને લઈને વિપરીત અસર જોવા નથી મળી રહી. પરંતુ મિત્રો હજુ પણ જે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા બંને જે રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી યલો એલર્ટની ચેતવણી છે. પરંતુ મિત્રો 18 તારીખના રોજ કંઈક વિશિષ્ટ વાતાવરણ રહેશે, કારણ કે મિત્રો જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની હતી, લો પ્રેશર હતી, એ અત્યારે નાબૂદ થઈ ગઈ અને મિત્રો જે ભારતના જે મિત્રો અરબ સાગરને અડીને આવેલું ખાસ કરીને આ રાજ્ય આવેલું છે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. હવે પછી મિત્રો આગામી 2 દિવસ એટલે કે મિત્રો 19 અને 20 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું. ભારતના તમામ રાજ્યને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો છે. એ પણ મિત્રો આ 19 તારીખનો નકશો છે અને આ 20 તારીખનો નકશો છે. કોઈ પણ મિત્રો વરસાદ કે પછી માવઠા સ્વરૂપે વરસાદ કે હિમવર્ષા પડવાને લઈને કોઈ પણ પ્રકારની વરસાદની કે પછી કોઈ પણ આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાંત દ્વારા અત્યારે વાવાઝોડું બની રહ્યું છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, તો એ વાવાઝોડાનો ખતરો અત્યારે કેટલો ટોળાઈ રહ્યો છે? શું આ વાવાઝોડાના કારણે હવે ખેડૂત મિત્રોને પણ પાક નુકસાન થશે કે પછી આ વાવાઝોડું અત્યારે અપવાદરૂપ રૂપી બની રહ્યું છે? તેમના વિશે વાત કરીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે પેસિફિક મહાસાગર છે અને મિત્રો જ્યાં ઊંડાણવાળા ભાગો છે, જ્યાં મિત્રો કહી શકાય કે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, ત્યાં 2 વાવાઝોડાનો ખતરો છે ત્યાં ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એક વાવાઝોડું છે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર અત્યારે તાટકેલું જોવા મળી રહ્યું છે અને હવે થોડુંક આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી થોડી જ કલાકની અંદર આ વાવાઝોડું છે એ મિત્રો તાઇવાન દેશ તરફ આગળ વધતું જોવા મળશે અને ત્યાં પણ તાહીમામ દર્શાવતું જોવા મળશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર ખાસ કરીને મિત્રો વીજળીની ચમકારા જોવા મળશે અને મિત્રો ચમકારાની વચ્ચે
ખાસ કરીને વરસાદ પડતો હશે એવો માહોલ જોવા મળશે. અને મિત્રો તાઇવાન લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું છે એ 15 કાં તો પછી 16 નવેમ્બરના રોજ છે મિત્રો અથડાતું જોવા મળશે. આ વાવાઝોડું તમે જોઈ શકો છો એકદમ મિત્રો 16 તારીખના સાંજના 5 વાગે પણ આ વાવાઝોડું ખૂંખાર સ્વરૂપ ધારણ કરશે. અને મિત્રો તેમની દિશા છે એ અત્યારે એવું લાગી રહ્યું છે કે હોંગકોંગ તરફ ગતિ કરશે. પરંતુ જો મિત્રો વાતાવરણમાં અસ્થિરતા રહેશે તો આ પવનો ફૂંકાથી જો આ વાવાઝોડું નીચે પણ જઈ શકે છે તો ઉપર આ દિશામાં પણ ગતિ કરી શકે છે. એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે. સાથે સાથે મિત્રો બીજું એક ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં એક નાનકડું બીજું વાવાઝોડું છે એ પણ હવે ફિલિપાઇન્સ લાગુની વિસ્તારની અંદર મિત્રો આગામી 4 થી 5 દિવસમાં ટકરાવવા માટે આગળ વધતું જોવા મળશે. પહેલું વાવાઝોડું ટકરાવાનું તે જ દિશામાં બીજું વાવાઝોડું છે તે ટકરાવવા માટે પણ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. એમનું મુખ્ય કારણ એ છે કે મિત્રો જે વાતાવરણમાં રહેલી અસ્થિરતા છે એમના કારણે આ વાવાઝોડા અથડાતા જોવા મળી રહ્યા છે. હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈએ કે આ વાવાઝોડા ખરેખર બની રહ્યા છે તો એમની આંખ શું છે અને મિત્રો આ વાવાઝોડાને લઈને કેટલો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે તમે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જે નજર કરી શકો છો તો આ પહેલું વાવાઝોડું છે એ મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર અત્યારે બની રહેલું જોવા મળી રહ્યું છે. પોતાનું ભેજનું પ્રમાણ પણ આ વાવાઝોડું છે એ મિત્રો ખાસ કરીને ખેંચી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ પહેલું વાવાઝોડું છે પણ મિત્રો આગામી 2 થી 3 દિવસ ખાસ કરીને તેમની અસર જોયા બાદ આ વાવાઝોડું નબળું પડશે. હાલ એવા પણ ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે, અહેવાલો મળી રહ્યા છે. તો આ વાવાઝોડું પણ મિત્રો તમે જોઈ શકો છો. સાથે આ પહેલું વાવાઝોડું છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડાનો ખતરો અત્યારે કેટલો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે મિત્રો ભારતના જે અત્યારે ખાસ અરબ સાગરના ઊંડાણવાળા ભાગ છે અને બંગાળની ખાડીના જે આ ભાગ આવેલો છે ત્યાં મિત્રો અત્યારે ફરી એકવાર નવા જૂનીને લઈને અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક વરસાદી સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર કન્વર્ટ થતી જોવા મળી રહી છે. અને આ વાદળાના ઝુંડ પણ આ દિશા તરફ છે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો પોતાની તરફ આ વાદળોના ઝુંડ ખેંચી રહેલી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો તમે સંપૂર્ણ રીતે જોઈ શકો છો. ખાસ કરીને નજર કરો તો ખાસ કરી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે લો પ્રેશરમાં બની છે. પરંતુ મિત્રો આમની દિશા અત્યારે નીચેના ભાગ તરફ હોવાના કારણે ભારત દેશ ઉપર કોઈ ખતરો નહીં થાય, ગુજરાતના અનેક રાજ્યો પર અસર નહીં થાય. પરંતુ આ વરસાદી સિસ્ટમના વાદળોના ઝુંડ પણ તમે ઘેરાવો તમે જોઈ શકો છો કે આ ભારતના અને ઓમાન દેશની વચ્ચેના જે આ વિસ્તારો આવેલા છે ત્યાં પણ અત્યારે એક નાનકડી લો પ્રેશર સિસ્ટમ છે ત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. અને આ વરસાદી સિસ્ટમ ઉત્પન્ન થવાના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ છે મિત્રો પડી શકે હાલ એવી ખાસ કરીને આગાહી સામે આવી રહી છે. નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે 17 અને 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, 16 તારીખના રોજ તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને મિત્રો અત્યારે ભારતના જે મુંબઈ સુધીના ભાગો છે ત્યાં મિત્રો વરસાદ ખાસ કરીને વરસાદ આપતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. પરંતુ મિત્રો એવું પણ છે કે હવે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં જે વરસાદને લઈને અને ખાસ કરીને ઠંડીને લઈને આગાહી નથી કરવામાં આવી, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ક્યારથી ગુજરાતમાં ઓછું થશે તેમને લઈને ખાસ કરીને અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે. તો એમના વિશે વાત કરીએ તો ગુજરાતનું તાપમાન અત્યારે મિત્રો વહેલી સવાર અને સાંજના સમયગાળા દરમિયાન તપતું હોય હાલ એવા ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો જામનગર છે, વેરાવળ છે, સુરત છે, અમદાવાદમાં પણ મિત્રો ખાસ કરીને તાપમાન અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે ગુજરાતમાં અત્યારે વધતું હોય હાલ એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં હંમેશા ચોમાસાની વિદાય તો સત્તાવાર થઈ ગઈ છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો હું તમને જણાવું તો હાલ ભારત દેશમાં અત્યારે 3 ઋતુનો અહેસાસ છે મિત્રો તમામ વાસીઓને થઈ રહ્યો છે. તેમના વિશે વાત કરું તો ભારતના દક્ષિણ ભારતના જે ભાગો છે અરબ સાગર અને બંગાળની ખાડીને જે ભારત આ વિસ્તારો મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પણ અત્યારે ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મના ભાગરૂપે મિત્રો અહીંયા છે એ વરસાદ પડી રહ્યો છે. પરંતુ મિત્રો જે ભારતના ઉત્તરના ભાગ છે, ઉત્તર ભારતના ભાગ છે ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને કાતિલ ઠંડીની શરૂઆત થતી હોય એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. ચંદીગઢમાં પણ મિત્રો ખાસ કરીને કમોસમી વરસાદ પડશે તો અમુક ભાગોમાં છે એ મિત્રો અત્યારે ફરી ખેડૂતોના પાકને છે ત્યારે નુકસાન થતું હોય એ રીતનો મિત્રો વરસાદ નોંધાશે. પરંતુ ભારતના જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે અને પાકિસ્તાનની સરહદના જે આ ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષાનું ભારે અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે સાથે ભારતના પર્વતીય ભાગો છે, નેપાળને અડીને આવેલા જે આ ભાગો છે
ત્યાં પણ મિત્રો અત્યારે હિમવર્ષા એટલે કે પર્વતીય ભાગોમાં મિત્રો અત્યારે બરફ અને કરા પડવાને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર પહેલાં તો મિત્રો વાત એ છે કે અત્યારે શ્રીલંકા લાગુના વિસ્તાર છે, સાથે ભારતના દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે, ત્યાં અત્યારે વરસાદની માત્રા અત્યારે ખાસ કરીને જોવા મળી રહી છે. કારણ કે મિત્રો આ ભાગની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ છે, લો પ્રેશરની અંદર વરસાદી કન્વર્ટ થઈ, તો એમના કારણે ત્યાં ભાગોમાં પણ ભારે વરસાદ અત્યારે પડી રહેલો જોવા મળી રહ્યો છે. 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ છે, કહી શકાય કે મિત્રો 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ છે તે દક્ષિણ ભારતમાં પડતો જોવા મળશે. ચોમાસાની હંમેશા વિદાય તો અત્યારે ખાસ કરીને મિત્રો નવેમ્બર મહિનામાં થતી હોય છે, પરંતુ જે વાતાવરણમાં રહેલી અસ્થિરતાના કારણે હજુ સુધી ચોમાસાની વિદાય છે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં થઈ નથી. એવા પણ ખાસ કરીને આપણે આંકડા સામે આવી રહ્યા છે. હવે વાવાઝોડાને લઈને થોડીક વધારે ડિટેલ મેળવીએ તો મિત્રો આ વાવાઝોડા પણ ખાસ કરીને આ દિશા તરફ આકાર પામી રહ્યા છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એકસાથે બબ્બે વાવાઝોડાનો ખતરો છે એ પણ હાલ અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. પેસિફિક મહાસાગર છે અને મિત્રો આ ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે એક વાવાઝોડું અત્યારે આગળ વધી રહ્યું છે. અને મિત્રો જે તાઇવાન લાગુના વિસ્તાર છે ત્યાં ત્રાટકવા માટે મિત્રો આ ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાંથી એક વાવાઝોડું આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 15 તારીખના જે 10 વાગ્યાના સમયના રોજ આ વાવાઝોડું છે મિત્રો તાઇવાન લાગુના વિસ્તારમાં અત્યારે તબાહી મચાવતું જોવા મળશે. અને જે માછીમારો છે ત્યાંના એમને પણ હાલ અત્યારે ખાસ કરીને માછીમારી ન કરવા માટે સૂચના છે એ મિત્રો હવામાન વિભાગ તરફથી, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો ન કહેવાય, કારણ કે મિત્રો ત્યાં વિદેશમાં અલગ જે સંસ્થાઓ હોય છે હવામાનની એમના દ્વારા મિત્રો ખાસ કરીને ત્યાં પણ અત્યારે માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 15 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ઉપસાગરની અંદર અત્યારે આ ભાગની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. લો પ્રેશરમાંથી તે મિત્રો હવે મજબૂત ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચશે. તો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી માત્રા છે એનું મિત્રો ખાસ કરીને ઘેરાવો પણ અત્યારે આ દિશાઓ તરફ વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ એમનું કેન્દ્ર મિત્રો હંમેશા આ વચ્ચેના ભાગમાં જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમમાં ખાસ કરીને વધારે આકાર પામી રહેલી જોવા મળી છે. અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર સાથે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદની આકારની જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો 19મી તારીખ આવશે તેમ તેમ આ ભાગોની અંદર પણ મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે મિત્રો વરસાદ નોંધાતો જોવા મળવાનો છે. પરંતુ મિત્રો 20 તારીખના રોજ તમે જોઈ શકો છો સમગ્ર ખાસ કરીને દરિયો છે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે દરિયો છે હંમેશા બગડતો હોય એ રીતની મિત્રો ખાસ કરીને આકારની જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે 21 તારીખ આવશે એટલે કે એકદમ ઠંડુ વાતાવરણ આ ભાગમાં જોવા મળશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને ખાસ કરીને તીવ્ર થંડરસ્ટોર્મના ભાગરૂપે જે વરસાદી સિસ્ટમ ભારતના દક્ષિણ ભારતમાં હતી એ મિત્રો છૂટી છવાઈ થઈ જશે અને ખાસ કરીને આ ભાગોમાં વરસાદ છે એ મિત્રો પડતો જોવા મળશે. 22 તારીખના રોજ પણ મિત્રો તે જ રીતની ગતિ કરશે આ વરસાદી સિસ્ટમ. અને ખાસ કરીને 23 તારીખના રોજ પણ ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે 30 થી 35% એવું લાગશે કે મિત્રો ઠંડીની શરૂઆત ગુજરાતમાં થતી હોય, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે અને એના પવનો છે ગુજરાત તરફ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતનું વાતાવરણ છે આ પવનો છે મિત્રો ઠંડુ પાડી રહેલા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે ગુજરાતમાં ચોમાસું 2025 કેવું રહેશે તો મિત્રો હવામાન નિષ્ણાત જે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો અત્યારે એવી પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અલગ જ રહેશે આવતા વર્ષે, કારણ કે મિત્રો ત્યાં વાવાઝોડા પણ બનશે ગુજરાતમાં, ખેડૂતોના પાક નુકસાન કરશે એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની આકારની છે જોવા